સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક પત્ર, પાલિકા અને પોલીસ કમિશનરને લખ્યો પત્ર। સુરતથી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા। આપણે સૌ જાણીએ છીએ કે ઘણા લાંબા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે। અનેક જગ્યાએ પતરાઓ મારીને રસ્તાઓ બંધ કર્યા છે। છેલ્લા 2 મહિનાથી વરાછા મેઇન રોડ પર ડ્રેનેજવાળાનું કામ શરૂ થયું છે, જે મંદ ગતિએ ચાલી રહ્યું છે। હમણાં જ પોલીસનું કમિશનરનું જાહેરનામું આવ્યું છે, પોદ્દાર આર્કેડ સુધી રોડ બંધ કરવામાં આવ્યો છે। વલ્ભાચાર્ય રોડ પર બ્રિજનું કામ શરૂ થઈ છે, ત્યાં પણ રોડનું ડાયવર્ઝન આપવામાં આવ્યું, ત્યાં પણ રોડ બંધ છે। એટલે આખાએ વરાછાની અંદર વિકાસના કામોનો માટેના રોડોનું ખોદકામ થઈ રહ્યું છે, કામ ચાલુ છે। વિકાસનું કામ થાય એ જરૂરી છે, એ વાત સાથે અમે પણ સહમત છીએ કે વિકાસનું કામ થવું જોઈએ, પરંતુ વિકાસના કામ માટે એક સાથે બધી જ જગ્યાએ કામ શરૂ થાય અને એ બધા જ કામો મંદ ગતિએ ચાલે, ધીમી ગતિએ ચાલે, કામના કોઈ ઠેકાણા ન હોય, કામ શરૂ ન થયું હોય, 2 મહિનાથી પતરાઓ મારી દેવામાં આવે, રોડ બંધ કરી દેવામાં આવે, ત્યાં કામ ચાલુ ના હોય, તો આવી રીતે જે આડેધડ ગમે તે રીતે રોડ બંધ કરવામાં આવે છે, એ વાજબી નથી। કારણ કે વરાછા રોડ લાખો લોકોની અવરજવર વાળો વિસ્તાર છે। રોડ લાખો લોકોની અવરજવર થાય છે। હવે બધા જ રોડ બંધ કરી દઈએ તો લોકો જાય કેવી રીતે, ચાલે કેવી રીતે જાય, અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય। કયા રસ્તા પર જવું, ક્યાં જવું, ક્યાંથી નીકળવું, લોકોને આ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। એટલે મારી એક જ વાત છે કે વિકાસનું કામ થવું જોઈએ, પરંતુ આયોજનપૂર્વક થવું જોઈએ, આયોજનબદ્ધ થવું જોઈએ, અને ક્રમ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જરૂરિયાત પ્રમાણે રસ્તાઓ બંધ થાય અને કામ શરૂ થાય, અને કામ જે શરૂ થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ પૂર્ણ થાય, એવી મારી માગણી છે।